સમગ્ર ગુજરાતના લોકોના અવાજને બુલંદ કરવા માટે લોકોની જે પ્રશ્નો છે, ફરિયાદો છે, તકલીફો છે, જે દર્દ છે, જે પીડા છે, જે ગુજરાતની પ્રજાનો આક્રોશ છે એને બુલંદ કરવા માટે આ જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી। પહેલા તબક્કામાં ઉત્તર ગુજરાતમાં આખા તમામ વિસ્તારોમાં યાત્રાએ ભ્રમણ કર્યું। લગભગ 1300 કરતાં વધારે કિલોમીટરમાં યાત્રાના ભ્રમણ પછી લોકોમાં એક નવો ઉત્સાહ, ઉમંગ જાગ્યો છે કે ગુજરાતમાં પરિવર્તન કરવું છે। અને આજે બીજા તબક્કાની આ જન આક્રોશ યાત્રા ફાગવેલથી શરૂ કરી અને આજે ચોથા દિવસે સરદાર સાહેબની જન્મભૂમિ નડિયાદથી શરૂ કરીને સરદાર સાહેબની કર્મભૂમિ કરમસદ આણંદ ખાતે યાત્રા પહોંચી છે। આમાં ખેડૂતો પોતાના પ્રશ્નો રજૂ કરી રહ્યા છે, યુવાનો રોજગાર માટે અવાજ ઉઠાવી રહ્યા છે, મોંઘવારી સામે ગૃહિણીઓ બોલી રહી છે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે, બેન દીકરીઓ સલામત નથી, દારૂ ને ડ્રગ્સની બધી એટલી હદે વધી છે કે પીવાનું પાણી ન મળે પણ દારૂની રેલમછેલ છે, ભ્રષ્ટાચાર ચારે તરફ છે, ભાજપના મળતિયાઓ, બુટલેગરો બેફામ થયા છે। ત્યારે એવા સમયમાં જન આક્રોશ યાત્રા એ ગુજરાતની જનતાનો અવાજ બની રહી છે અને ધીમે ધીમે લોકો જોડાઈ રહ્યા છે। કોઈ પણ જાતના ડર વગર, ભય વગર આ ભાજપના 3 દાયકાના ભય, ભૂખ અને ભ્રષ્ટાચારના જે શાસન છે એની સામે લોકો મજબૂતાઈથી પરિવર્તન કરવા માટે આ યાત્રાને સમર્થન કરી રહ્યા છે।